ભક્તબેટ ભિલોડિયા નાની સરસણ ખાતે ધ્વજારોહણ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો। ભક્તબેટ ભિલોડિયા નાની સરસણ ખાતે પ્રતિ વર્ષની પરંપરા મુજબ આસ્થા અને ઉત્સાહ સાથે ધ્વજારોહણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શીતલબેન પાદરિયા સાંઢપાળિયા પધાર્યા હતા અને તેમની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, ગ્રામજનો તેમજ સંતરાપુરના પત્રકાર સલમાન મુરાવાલા સહિત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો। આ અવસર પર આવેલા તમામ મહાનુભાવો અને મહેમાનોનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોને ખેસ અને શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા। આ ઉત્સવ ભક્તિ, એકતા અને સંસ્કૃતિનો સુંદર સંદેશ આપતો બની રહ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આપ સૌનું સ્વાગત છે। અત્રે અમારું આ ભિલોડિયા મહાદેવ ઉપક્રમે ભક્તબેટ ભિલોડિયાનું નવું બાંધકામ થયેલું છે 4 વર્ષથી। એનું દર વર્ષે અમે અખાત્રીના અરસામાં ધ્વજારોહણ કરીએ છીએ। ત્યારે અમે અગ્રગણ્ય મહેમાનોને બોલાવીએ છીએ અને એમના હસ્તે ધ્વજારોપણ થાય છે। આ ભક્તબેટ ભિલોડિયાનો હેતુ સનાતન ધર્મની એકતા માટેનું છે, સૌને જોડવા માટેનો છે, પંથ નિરપેક્ષ છે અને પક્ષ નિરપેક્ષ છે। સૌ આગળ આવી અને આ દેશની એકતા માટે, રાષ્ટ્રની એકતા માટે, ધર્મની એકતા માટે કામ કરે એ એનો હેતુ છે। તો આજે આ બધા મહેમાનો આપણે સમક્ષ ઉપસ્થિત થયા છે। વિશેષતઃ ભારતીય જનતા પક્ષના લોકો વધારે ઉપસ્થિત થયા છે। તો આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજુબાજુના ગામડાઓમાંથી અગ્રગણ્ય પૂજારીઓ પણ અત્રે આવ્યા છે, મહેમાનો આવ્યા છે, સરપંચો આવ્યા છે। તો એ બધાનું સ્વાગત છે અને બધા ખૂબ ખૂબ દર વર્ષે આવતા રહે છે। આશા રાખીએ છીએ દર વર્ષે આવીને આવી પરંપરા ચાલુ રહે। સરકાર સમક્ષ અને પ્રવાસધામ તરીકે વિકસાવવા માટેની અમારી યોજના છે। માન્ય કુબેરભાઈ સાહેબ આમાં રસ લઈ અને આગળ વધાવી રહ્યા છે, એટલે અમને ખૂબ લાગણી છે અને આનંદની અનુભૂતિ છે અમને। અનાદિમુક્ત વિચરણ ટ્રસ્ટ આનું ટ્રસ્ટનું નામ છે, અનાદિમુક્ત વિચરણ ટ્રસ્ટ, કારણ કે આ ગામની અંદર ઘણા સંતો મહંતો પધારી ચૂકેલા છે અને પધારે છે, એટલે એના અનુસંધાનમાં એવું આવું નામ એમનું રાખેલું છે અને માનવતાલક્ષી કામ કરે રજિસ્ટ્રેશન ટ્રસ્ટ છે અમારું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? અમે ગ્રામ પંચાયત અને અમારું અનાદિમુક્ત ટ્રસ્ટ બંને સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા સરપંચ ઉત્સાહી સરપંચ છે અને અમે પંચાયત બોડી અને ગામ લોકો તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્મ પહેલી વાર કરવામાં આવ્યો છે કે દર વર્ષે? ના જી, દર વર્ષે આ 4થી વખત કાર્યક્રમ કરવામાં આવે છે। અખાત્રીના અરસામાં અમે આ કાર્યક્રમ કરીએ છીએ। ધ્વજા આરોહણ કરવાનું આ એક કામ, સુંદર કામ ચાલે છે। શું નામ આપનું? મનહરભાઈ પંચાલ, અનાદિમુક્ત ટ્રસ્ટના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે।